નમસ્કાર, જોહાર। વાત કરીશું આપણે વાંસદાના ઉનાઈ ગામની। ઉનાઈ ગામ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે। ઉનાઈમાં કઈ પણ ઘટના થતી હોય છે કારણ કે ધારાસભ્ય અનંત પટેલનું ગામ છે। આજે સાંજના સમયે ગેરકાયદેસર ફટાકડાની દુકાન ખૂબ મોટા પાયે પકડાઈ એવા એમના આક્ષેપ હતા, કારણ કે 14 તારીખથી ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ ઉપર કોઈ એક્શન લેવામાં આવતી નહોતી। છેવટે ધારાસભ્ય અનંત પટેલ અને એના કાર્યકર્તાઓ આવીને રસ્તા ઉપર બેસી ગયા। જ્યારે બંધ કરાવવા આવ્યા પોલીસવાળા સાથે, ત્યારે દુકાનદાર દ્વારા અભદ્ર હરકત કરવામાં આવી અને એમને ગાળો દેવામાં આવી એવા બધા આક્ષેપો છે। અને ત્યારબાદ પબ્લિક આવીને રસ્તા ઉપર બેસી ગયું। પબ્લિક આવતાની સાથે ટ્રાફિક જામ થયો, પોલીસ આવી, અધિકારીઓ આવ્યા, પણ 3 થી 4 કલાક થયા પણ હજુ સુધી એનો નિકાલ નથી આવ્યો। કારણ કે સામે પક્ષ જે દુકાનદાર છે એમની સાથે, એટલે દુકાનદારની સામે અનંત પટેલના સામે એટલે કે ભાજપ પક્ષના પણ આવી અને દુકાનદારની સાથે ઉભા રહ્યા અને કહેવામાં માંડ્યા કે અનંત પટેલ હિન્દુ વિરોધી છે, ફટાકડા વેચવા નથી દેતા, દુકાનદારોને હેરાન કરે છે, એવા એમણે આક્ષેપ અને નારાઓ લગાવ્યા। પણ વાત કરીએ, ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન હતું, પબ્લિક અને પોલીસે ખોલ્યા ગોડાઉન, એમાંથી ફટાકડા જોવા મળ્યા। ગેરકાયદેસર ગોડાઉન હતું, લાયસન્સ ઇસ્યુ કરવામાં નથી આવ્યું એવા આક્ષેપ છે। પોલીસે પણ એમ કહ્યું છે કે લાયસન્સ નથી। પણ બંને પક્ષના આરોપ છે કે ધારાસભ્ય રસ્તા ઉપર બેસીને આવી હરકતો કરે છે અને ધારાસભ્ય અનંત પટેલના પક્ષના લોકોના પણ આક્ષેપ છે કે તમે જો અમારા પક્ષમાં હોવ તો તમે અમારી સાથે ઉભા રહો, કે તમે ચોરને સાથ આપવા આવ્યા છો, લાયસન્સ નથી એમને સાથ આપવામાં આવ્યા છો, કે જે ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરે છે એમને સાથ આપવામાં આવ્યો છે। એવા પણ લોકો સંવાદ થયા, એકબીજા ઉપર ટીકા ટિપ્પણી થઈ। પણ લોકો શું કહે છે, ધારાસભ્ય અનંત પટેલ શું કહે છે, એકવાર સાંભળીએ। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ ગામે અને ખંભાલિયામાં સ્ટેશન વિસ્તારમાં અવૈધ રૂપથી ફટાકડાની દુકાન ચલાવી રહેલા તત્વોની સામે છેલ્લા 1 અઠવાડિયાથી ગેરકાયદેસર રીતે અને ગામના જાગૃત નાગરિકે અરજી આપવા છતાં પણ દુકાન બંધ કરાવી નહીં, અને જ્યારે 112ની ટીમ ત્યાં આવી ત્યારે દાદાગીરી કરી ગામના જાગૃત લોકોની સાથે એક ધારાસભ્ય તરીકે, ગામના વતની તરીકે હું પણ ત્યાં ગયો, અમારી સાથે પણ ગેરવર્તણૂક કરી અને એમણે ગેરકાયદેસર જથ્થો એમના ઘરે છુપાવ્યો છે અને એની દુકાનોમાં છુપાવ્યો છે। આ રસ્તો હાઈવે, નેશનલ હાઈવે 56ની બાજુમાં છે। કદાચ જો હોનારત થાય તો વાંસદા તાલુકામાં એક પણ ફાયર ફાઈટર નથી, અને જો કશું થયું તો એક ધારાસભ્ય તરીકે અમારા પર આવે, આંગળી થાય, એટલે અમે આ દુકાનની ખરેખર એને લાયસન્સ મળ્યું છે કે નથી મળ્યું, એને ગોડાઉનનું લાયસન્સ મળ્યું છે કે નથી મળ્યું, અને કેટલો ગેરકાયદેસરનો જથ્થો છે એના માટે અમે બેઠા છે। પોલીસની ટીમ હજુ સુધી આવી નથી। જો પોલીસની ટીમ નહીં આવશે તો અમે પંચાયતને સાથે રાખીને આની કાર્યવાહી કરીશું, પરંતુ અમારા ગામને નુકસાન ન થાય એના માટેના તાકેદારના પગલાં ભરીશું। અમે પણ દિવાળી ઉજવવા માટે, અમે પણ રામના ભક્ત છે, અમે પણ હિન્દુ છીએ, અમે પણ ફટાકડા ફોડીએ છીએ, પરંતુ ગેરકાયદેસરનું કોઈ કામ કરશે એને અમે છોડવાના નથી। ધારાસભ્ય અનંત પટેલ સાથે તો વાત કરી છે, પણ પિયુષ પટેલ અને લોચન શાસ્ત્રી જે વાંસદામાં વિખ્યાત છે લોકો સાથે, ભાજપના પ્રમુખ છે પિયુષ પટેલ, ભાજપમાંથી જિલ્લા આદિજાતિના મહામંત્રી છે। બીજી તરફ દુકાનદારના પક્ષમાં વાંસદાથી લોચન શાસ્ત્રી જે ભાજપના મહામંત્રી છે, અને સાથે પિયુષ પટેલ જે ભાજપના આદિજાતિ મોરચાના ગુજરાતના મહામંત્રી છે। બંને જણા આવ્યા અને એમણે પણ શું કહ્યું છે એકવાર સાંભળીએ। સમગ્ર બાબત જોઈએ તો જે ગેરકાયદેસર છે, ગેરકાયદેસર જ કહેવાશે, પણ જનતા છે, પોતપોતાના નેતા છે, કાર્યકર્તાઓ છે, એકબીજાને સપોર્ટ કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। 4 કલાકથી આ
ચકમક ચાલી રહી છે, છતાં પણ હજુ કોઈ નિવાડો આવ્યો નથી. કોઈ પ્રશાસન અધિકારી જે નોડલ ઓફિસર હોય છે, જેમને પરમિશન આપવામાં આવી છે ફટાકડાની, એ પણ હાજર આવ્યા નથી, કારણ કે એમને પરમિશન આપવામાં ચૂક કરી છે, કોઈને લાયસન્સ આપ્યા નથી. અને હજુ પણ ડ્રામા ચાલે છે. હવે એનો ક્યારે નિકાલ આવશે? અનંત પટેલ ધારાસભ્યની એક જ માંગ છે કે મારા ગામમાં બિન ગેરકાયદેસર જે ચાલતા ફટાકડાની ખૂબ મોટા પાયાની દુકાન છે બંધ થવી જોઈએ. કોઈ હાદસો થાય તો મારું નામ આવશે અને થશે કે ધારાસભ્ય અનંત પટેલના ગામમાં ગેરકાયદેસર ફટાકડાની દુકાન દ્વારા આ વસ્તુ અને આ ઘટના ઘટી. એટલે એની જીત પર બેઠા છે. સામે પણ એમ કહેવામાં આવે છે કે કોઈને પણ લાયસન્સ નથી આપવામાં આવ્યા, બધાની દુકાન બંધ થવી જોઈએ, એ રીતની વાત છે. પણ જોઈએ છે આગળ શું થાય છે.